હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું આપણા ટ્રેડિશનલ એવા ગોળ ચૂરમાના લાડુ। એકદમ ઇઝીલી આ લાડુ બની જાય છે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને સાથે સાથે હેલ્ધી પણ છે, કારણ કે તેમાં ઘઉંના લોટનો અને ગોળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। જો તમે પહેલી વખત આ લાડુ બનાવતા હોવ તો જરૂરથી વિડીયો જોઈ લેજો। પહેલી જ વખતમાં તમારા પણ લાડુ એકદમ પરફેક્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થશે। તો આપણી આ ટ્રેડિશનલ રેસીપી આજે આપણે બનાવીને તૈયાર કરીશું, પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો લાડુ બનાવવા આપણે સ્ટાર્ટ કરશું। લાડવા બનાવવા માટે આપણે ઘઉંનો કરકરો લોટ લેશું। લાડવા માટે ઘઉંના કરકરા લોટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તો આ લોટને આપણે ચાળી લેશું। મેં અત્યારે એક મોટો વાટકો ઘઉંનો કરકરો લોટ લીધો છે। તમારે જેટલા પ્રમાણમાં લાડવા બનાવવા હોય એ પ્રમાણે લોટ લેવાનો થશે। તો આ જ રીતના બધો લોટ છે તે ચાળી લેશું। ચાળવો ખૂબ જ જરૂરી છે। તો હવે આ લોટ આપણે ચાળી લીધા પછી ચારણ છે તે આપણે સાઈડમાં કાઢી લેશું અને હવે આપણે અડધો નાનો વાટકો આવી રીતના રવો લેશું, તેને પણ ચાળી લેશું અને અડધો નાનો વાટકો ચણાનો લોટ લેશું। ચણાનો લોટ અને રવો નાખવાથી લાડવા ખૂબ જ સરસ ટેસ્ટી બને છે। એક વખત તમે જો ન નાખતા હોય તો જરૂરથી નાખીને ટ્રાય કરજો, વધારે ટેસ્ટી લાડવા બનીને તૈયાર થશે। બધો લોટ ચાળી લીધા પછી હવે આપણે તેમાં તેલનું મોણ એડ કરીશું। તો આ રીતના મેં એક મોટો ચમચો જેટલું તેલનું મોણ છે એડ કર્યું છે। મોણ છે તે મુઠ્ઠી પડતું આપણે આમાં રાખવાનું હોય છે। હવે તેલ એડ કરી દીધા પછી મિક્સ કરી દેશું હાથની મદદથી। તમારે જો ઘીનું મોણ દેવું હોય તો તમે ઘી પણ એડ કરી શકો છો અને તેલ પણ એડ કરી શકો છો લાડવામાં। તો આ રીતના બંને હાથની મદદથી પ્રોપર એકદમ સરખી રીતના છે તે આપણે મોણ છે મિક્સ કરવાનું હોય છે બધા જ લોટમાં। પરફેક્ટલી મોણ છે એ આવી ગયું છે કે નહીં તો આવી રીતના ચેક કરી લેવાનું। જો આવી રીતના મુઠ્ઠી પડતું આપણે મોણ છે એડ કરવાનું હોય છે લાડવામાં, તો મોણ છે પરફેક્ટ છે। તો બસ હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને કઠણ લોટ બાંધી લેશું। તો ગરમ પાણીનો આમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે લાડવાનો લોટ બાંધવા માટે। તો મેં તપેલીમાં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી કરી લીધું છે, તે આપણે થોડું થોડું એડ કરતું જવાનું છે અને કઠણ લોટ બાંધવાનો છે, ઢીલો લોટ નહીં બાંધવાનો, એકદમ કઠણ, એટલે કે આપણે જે ભાખરીનો લોટ બાંધતા હોઈએ એનાથી પણ કઠણ લોટ બાંધવામાં આવતો હોય છે અને ખાસ કરીને ગરમ પાણી એટલે કે થોડું નવસેકા પાણીથી લોટ બાંધવામાં આવતો હોય છે। તો આ રીતના તમે જોઈ શકો છો આપણે કઠણ લોટ છે એકદમ સરસ રીતના લાડવા માટે બાંધી લીધો છે, આટલો કઠણ રાખવાનો હોય છે। તો બસ હવે આપણે તેમાંથી મૂઠિયા વાળીને તૈયાર કરવાના છે। 1 મિનિટ માટે આવી રીતના લોટને થોડો એવો મસળવાનો, વધારે પડતી મસળવાની જરૂરિયાત નથી। તો આવી રીતના આપણે થોડો લોટ લઈ લેશું અને તેના આપણે મૂઠિયા વાળવાના છે। તો આવી રીતના એક હાથની મદદથી આ રીતના મૂઠિયાનો શેપ આપી દેવાનો છે આ રીતના, અને પછી આવી રીતના આંગળીથી એકદમ પ્રેસ કરવાનો, જોઈ શકો છો આ રીતના આંગળીથી પ્રેસ કરી અને મૂઠિયા બનાવવામાં આવતા હોય છે, જેના લીધે મૂઠિયા તળતી વખતે અંદર સુધી સરસ રીતના તળાઈ જાય, અંદર સુધી કાચા ન રહે એ માટે મૂઠિયા છે આવી રીતના જ બનાવવામાં આવતા હોય છે લાડવા માટે। તો આ જ રીતના આપણે બધા જ મૂઠિયા છે તે વાળીને તૈયાર કરી લેશું। જો આવી રીતના આંગળીની મદદથી પ્રેસ કરી અને પ્રોપર રીતના મૂઠિયા વાળી લેવાના। બધા જ મૂઠિયા છે તે વાળીને તૈયાર કરી લીધા છે લોટમાંથી। તો બસ હવે આપણે તેને તળી લેશું। તો મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું, તેલ ગરમ થઈ ગયું છે। તો બધા જ મૂઠિયા છે તે આપણે તેમાં વારાફરતી તળી લેવાના છે। એક વખતમાં જેટલા મૂઠિયા તેમાં સમાય એ પ્રમાણે મૂઠિયા લઈ એડ કરી અને તેને આપણે તળી લેવાના છે। અને ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની, વધારે પડતી હાઈ ફ્લેમ ઉપર નહીં તળવાના। હાઈ ફ્લેમ ઉપર તળશો તો ઉપરથી એકદમ તળાઈ જશે અને અંદરથી કાચા રહેશે। તો મીડિયમ આંચ ઉપર આવી રીતના પ્રોપર રીતના તેને તળવાના છે, સાઈડ પલટાવતું જવાનું અને તળતું જવાનું।
તો જોઈ શકો છો આવી રીતના એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે મૂઠિયાનો, અને મૂઠિયા પ્રોપર રીતના છે તે તળાઈ ગયા છે. તો હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢી લેશું, અને બાકીના બધા જ મૂઠિયા છે તે પણ આ રીતના જ તળી લેશું ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી. તો બધા જ મૂઠિયા છે તે તળી લીધા હતા, અને તેને થોડી વાર પંખા નીચે ઠરવા માટે પણ રાખી દેવાના છે. થોડા ઠરી જાય પછી આપણે તેને મિક્સી જારમાં એડ કરવાનો છે અને તેનો ભૂકો બનાવવાનો છે. તો આ રીતના થોડા થોડા પીસ કરી દેવાના છે મૂઠિયાના, અને તેને મિક્સી જારમાં આપણે એડ કરી દેશું. જેટલા સમય એ પ્રમાણે મિક્સી જારમાં એડ કરતું જવાનું છે, અને તેને આપણે ક્રશ કરી લેશું. તો જોઈ લેશું. તો આ રીતના જોઈ શકો છો મૂઠિયાનો એકદમ સરસ ફાઇન ભૂકો થઈ ગયો છે. તો બસ આ જ રીતના આપણે બધા જ મૂઠિયાનો ભૂકો કરવાનો છે. તેને આપણે એક વાસણમાં એડ કરી દેશું, અને બાકીના મૂઠિયા પણ આ જ રીતના ક્રશ કરી અને તેનો ભૂકો બનાવીને આપણે તૈયાર કરી લેશું. હવે તમારે જો આને ચાળવો હોય તો તમે ચાળી પણ શકો છો. પ્રોપર રીતના જો ક્રશ ન થયો હોય તો ચાળવાની જરૂરિયાત રહેશે, પરંતુ મારે અત્યારે ચાળવાની જરૂરિયાત નથી એટલે હું એમ જ એડ કરી રહી છું. તો જોઈ શકો છો એકદમ સરસ રીતના આપણા લાડવા માટેનો લોટનો ભૂકો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક બકડિયામાં આ રીતના 1 ચમચો જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે તેમાં આપણે થોડો ગુંદ તળી લેવાનો છે ઘીમાં. તો લાડવામાં ગુંદ એડ કરવાથી લાડવા ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. એક વખત જરૂર ટ્રાય કરજો. તો આ રીતના થોડો ગુંદ આપણે જેટલો પણ લાડવામાં એડ કરવો હોય એ પ્રમાણે તળી લેવાનો. તો આ રીતના મેં 2 મુઠ્ઠી જેટલો ગુંદ છે તે તળીને લઈ લીધો હતો. બધો જ ગુંદ છે તે તળી લીધો છે. તો બસ હવે આપણે એ જ ઘીની અંદર ગોળ ઓગાળવા માટે એડ કરી દેશું. તો મેં અત્યારે અહીંયા મોટો વાટકો હોય તેનો અડધો વાટકા જેટલો ગોળનો ઉપયોગ કર્યો છે. એટલે કે 1 મોટો વાટકો લોટ લીધો હતો તો તેની સામે અડધા વાટકા જેટલો ગોળનો ઉપયોગ કર્યો છે. હવે આ ગોળ ઓગળે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનો છે. ગોળને વધારે પડતો ગરમ નહીં કરવાનો, ફક્ત ઓગળે એટલો જ ગરમ કરવાનો છે. તેની આપણે કોઈ ચાસણી કે બનાવવાની નથી, અથવા તો ગોળની પાઈ પણ નથી લઈ આવવાની. ફક્ત ઓગળે એટલો જ ગરમ કરવાનો. આ રીતના થોડું ઘી પણ આપણે એડ કરતા જઈશું. ઘી અત્યારે પણ તમે એડ કરી શકો છો, અને લાડવામાં ઉપરથી પણ તમે ઘી જરૂરિયાત પ્રમાણે એડ કરી શકો છો. તો જોઈ શકો છો ગોળ છે ઓગળવા લાગ્યો છે. આ રીતના બધો જ ગોળ ઓગળી ગયો અને આવી રીતના થોડા બબલ્સ થઈ ગયા એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. અલગથી મેં ઘીમાં ડ્રાયફ્રૂટ્સ શેકીને નથી લીધા. બસ આવી રીતના ગોળ ઓગળી જાય એટલે તેમાં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ ને તો પણ ડ્રાયફ્રૂટ્સ છે તે ઘીમાં સરસ રીતના શેકાઈ જશે ગોળની સાથે જ. ગેસની ફ્લેમ છે અત્યારે બંધ જ છે. તો બસ હવે આપણે તેને નીચે ઉતારી લેશું ગોળને. હવે આપણે જાયફળ એડ કરવાનું છે. જે આપણે પીંડિયા તળ્યા હતા ને તેનો ભૂકો બનાવ્યો હતો તેમાં જાયફળ અને એલચી પાવડર એડ કરીશું. જો તમને જાયફળ પસંદ ન હોય તો એવોઇડ પણ કરી શકો છો, પરંતુ એલચી પાવડર જરૂરથી નાખજો તો ખૂબ જ ટેસ્ટી બનશે લાડવા તમારા. અને હવે આપણે તળેલો જે ગુંદ હતો તે એડ કરી દેશું. અને હવે જે ગોળ ઓગાળીને આપણે તૈયાર કરેલો હતો તે બધો જ આપણે લાડવામાં એડ કરી દેવાનો છે અને મિક્સ કરી દેવાનું છે. પહેલાં ચમચાની મદદથી મિક્સ કરવાનું, કારણ કે ગરમ હશે થોડું, એટલે તો ચમચાની મદદથી આ રીતના થોડું એવું મિક્સ કરી દેવાનું છે. અને હવે ઉપરથી જરૂર પ્રમાણે તમારે ઘી એડ કરવાનું થશે. તો આ રીતના મેં ઉપરથી ઘી એડ કરી દીધું છે. તમને વધારે પડતા જો ઘીવાળા પસંદ હોય તો એ પ્રમાણે એડ કરવાનું, અને મીડિયમ પસંદ હોય તો એ પ્રમાણે ઘીનો ઉપયોગ કરવાનો રહેશે. તો પછી હાથની મદદથી આવી રીતના પ્રોપર બધું જ મિશ્રણ છે તે મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસ રીતના આપણા લાડવા માટેનું ચૂરમું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેના લાડવા વાળી લેશું. તો આ રીતના મીડિયમ સાઇઝના મેં લાડવા વાળી લીધા છે.
તમે જોઈ શકો છો આસાનીથી એકદમ સરસ મજાના લાડુ વળાઈ જાય છે. તમે લાડુ મેકરનો પણ ઉપયોગ કરી શકો છો, તેમાં પણ લાડવા બનાવી શકો છો અને આવી રીતના હાથની મદદથી પણ ગોળ ગોળ લાડવા વાળીને તૈયાર કરી શકો છો. તો જોઈ શકો છો એકદમ સરસ મજાનો લાડુ વળી ગયો છે અને ઘી પણ પ્રોપર છે. હવે આમાં એક્સ્ટ્રા ઘીની પણ જરૂરિયાત નથી, એ પણ તમે જોઈ શકો છો. એકદમ પરફેક્ટ લાડવા બનીને તૈયાર થયા છે. તો આ જ રીતના આપણે બધા જ લાડુ છે તે વાળીને તૈયાર કરી લીધા છે. તો એકદમ સરસ મજાના વાર તહેવાર પ્રસંગોપાત બનતા ગોળ ચૂરમાના લાડુ બનીને તૈયાર છે. હવે તેમાં આપણે થોડા એવો ખસખસ ઉમેરીશું ઉપરથી. ખસખસ એડ કરવાથી લુક પણ સરસ આવશે અને લાડવાનો ટેસ્ટ પણ સરસ આવશે. ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો આવી રીતના તમે લાડુ પર ખસખસનું કોટિંગ પણ કરી શકો છો. તો બધા જ લાડુ ઉપર ખસખસનું કોટિંગ કરી દીધું છે અને એકદમ સરસ મજાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. જે ગુજરાતીઓના દરેકના ઘરમાં આ લાડુ તો બનતા જ હોય છે. તો તમે કઈ રીતના લાડુ બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો એકદમ સરસ મજાના આપણા ગોળ ચૂરમાના લાડુ બનીને તૈયાર છે. એકદમ ટેસ્ટી અને આપણી ટ્રેડિશનલ વાનગી કહેવામાં આવે છે. તો બસ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.